તો તુલા રાશિના જાતકોએ આગામી 10 દિવસમાં 3 વસ્તુઓ ગુમાવવી પડશે. ભાગ્યમાં લખેલું કોઈ બદલી શકતું નથી, અને હવે આ 10 દિવસમાં તમારા જીવનમાં આ 6 મુખ્ય કાર્યો પણ પૂર્ણ થવાના છે. મિત્રો, છેલ્લા કેટલાક મહિનાઓથી જે ચિંતાઓ અને દુઃખો તમને રાત્રે સૂવા દેતા નથી, જે ચિંતાઓ તમને યોગ્ય રીતે ખાવા દેતા નથી, તે હવે ગ્રહોની બદલાતી ગતિને કારણે આ 10 દિવસમાં તમારા જીવનમાંથી દૂર થઈ જશે. હવે તમે રાહતનો શ્વાસ લેવાના છો, કારણ કે મિત્રો, છેલ્લા કેટલાક વર્ષોથી તમે ચિંતા અને તણાવ સિવાય બીજું કંઈ સહન કરી રહ્યા નથી. તમે શાંતિથી શ્વાસ લઈ શકતા નહોતા. પરંતુ આ 10 દિવસોમાં ગ્રહોની ગતિનું ચોક્કસ વર્ણન કરીને હું તમને કહીશ કે તમારા મોટા સપના પૂરા થશે કે નહીં. તમારા માર્ગમાં કયા પડકારો આવી રહ્યા છે, અને તમે આવનારા ઘણા વર્ષોની ખામીઓને પૂર્ણ કરવા માટે આ 10 દિવસો કયા પગલાં લેશો. મિત્રો, તમારી રાશિ તુલા છે. તમે ઘણા વર્ષોથી જે સમયની રાહ જોઈ રહ્યા હતા તે હવે આવી ગયો છે. તમે કહેતા હતા કે એક દિવસ મારો પણ સમય આવશે. તો મિત્રો, તે સમય આવી ગયો છે. આ જૂન મહિનો ઘણું બધું આપીને અને ઘણું બધું લઈને પસાર થશે. આપણા કેટલાક પ્રિયજનો, સાચા ચહેરાઓ તમારી સામે આવશે. તેથી કેટલાક અજાણ્યા લોકો તમારા માટે ઉપયોગી થશે. મિત્રો, તમે એક એવા જીવનના સાક્ષી બનશો જેમાં ઘણા મોટા ફેરફારો, ઘણા ઉતાર ચઢાવનો અનુભવ થશે. મિત્રો, તમારે ખુશીઓ અને ઘણા દુઃખો સહન કરવા પડશે. પણ હા, જો તમે સાવચેત અને સતર્ક રહેશો, તો આ 10 દિવસ આગામી 10 વર્ષનો માર્ગ બદલી નાખશે. પણ મિત્રો, આ વિડિયો સંપૂર્ણપણે જોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ 10 દિવસોમાં ઘણા મુખ્ય ગ્રહો પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યા છે, જે તમારા સુષુપ્ત ભાગ્યને જાગૃત કરશે. જે ભાગ્ય તમને છેલ્લા ઘણા વર્ષોથી દૂર કરી રહ્યું છે. તમારા મનમાં ચિંતા અને તણાવ હતો. હવે આપણે તેને પણ દૂર કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, છેલ્લા કેટલાક સમયથી તમારું જીવન એવું બની ગયું હતું કે તમે 2 ટંકનું ભોજન બરાબર ખાઈ શકતા નહોતા. કોઈને કોઈ સમસ્યા આવતી જતી હતી. મિત્રો, આ ઝડપી જીવનમાં તમે તમારું જીવન જીવવાનું ભૂલી ગયા હતા. કેટલાક સપના, કેટલીક ઈચ્છાઓ જેને તમે મારી નાખી હતી. હવે તે સપના અને ઈચ્છાઓને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે મિત્રો, અને આ 10 દિવસમાં ઘણા મોટા ગ્રહો તમારા જીવનની આખી રૂપરેખા બદલી નાખવાના છે. તમને લાગશે કે મેં ક્યારેય આવા જીવનની અપેક્ષા નહોતી રાખી. તો ચાલો એક પગલું ભરીએ. આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. પહેલા, તમારા કરિયર વિશે માહિતી, પછી તમારા પ્રેમ જીવન વિશે, પછી તમારા પરિવાર વિશે, અને તેનાથી આગળ. મિત્રો, હું તમને તમારા જીવનના દરેક નાના ક્ષેત્ર વિશે વિગતવાર જણાવીશ. જુઓ, તમને હંમેશા એક સમસ્યા રહી છે. પૈસા આવે છે પણ તમારા હાથમાં રહેતા નથી. ખુશી આવે છે, પણ તે લાંબો સમય ટકતી નથી. ઘણીવાર, ખુશીની વચ્ચે અચાનક કોઈ મુશ્કેલી આવી જાય છે, જે બધી ખુશીઓનો નાશ કરે છે. તે બધી સંપત્તિ નકામી થઈ જાય છે. પણ મિત્રો, હવે તમારા જીવનમાં જે કંઈ પણ થઈ રહ્યું છે, ગ્રહો અને તારાઓ તમને ચાલી રહેલા ખરાબ નસીબને દૂર કરવામાં ઘણી મદદ કરશે. તુલા, તમારી એક ફરિયાદ એ છે કે હું બધાનું ભલું કરું છું. પણ જ્યારે મને તેની જરૂર હોય છે, ત્યારે હું એકલો પડી જાઉં છું.
હું બધાને પ્રેમ કરું છું પણ કોઈ મને પ્રેમ કરતું નથી. આ તમારી ફરિયાદ રહી છે. પણ આ 10 દિવસોમાં, મિત્રો, જે લોકોએ તમને નકાર્યા છે, જે લોકોએ તમને અવગણ્યા છે, તેઓ પણ તમારી તરફ ખેંચાશે. તેઓ તમારી માફી માંગશે. મિત્રો, તેઓ તમારી પ્રશંસા કરશે. અને મિત્રો, તેઓ પણ પોતાની ભૂલ સ્વીકારશે. તમને ખ્યાલ આવશે કે તમે ખોટા વ્યક્તિ સાથે ખોટું કર્યું છે. કેટલાક લોકોએ તો તમારા મિત્રોને પણ નકારી કાઢ્યા છે. એવું માનો કે તેઓએ તમારા પ્રોજેક્ટ્સ માટે તમારી મંજૂરીને નકારી કાઢી છે. કેટલાકે તમારા પ્રેમને નકારી કાઢ્યો અને કેટલાકે તમારી ક્ષમતાઓને ઓળખી ન હતી. પરંતુ હવે તે જ લોકોને તેમની ભૂલનો અહેસાસ થશે. આ 10 દિવસમાં, તેઓ મોટા વચનો આપવાનું, મોટા સપના બતાવવાનું બંધ કરી દેશે અને સીધા જ એ મુદ્દા પર આવશે કે શું પરિવર્તન આવવાનું છે. હું તમને તે ખૂબ જ વ્યવહારુ રીતે સમજાવવા જઈ રહ્યો છું. તુલા, આજે હું તમને આવનારા 10 દિવસની સંપૂર્ણ રૂપરેખા આપવા જઈ રહ્યો છું. હું તમને જણાવીશ કે તમારે કઈ ભૂલો ન કરવી જોઈએ. જુઓ, ભૂતકાળમાં ઘણી ભૂલો થઈ છે. હવે આપણે ભૂલો કરવાનું બંધ કરીશું અને આગળ વધીશું અને ગ્રહો અનુસાર આપણું જીવન ચલાવીશું. પછી જુઓ કે વિડિયોની શરૂઆતમાં મેં તમને જે મોટા વચનો આપ્યા હતા કે આટલું મોટું સ્વપ્ન, આટલું મોટું સુખ આવશે, તે ચોક્કસ આવશે. અમને વિગતવાર જણાવો. પરંતુ તે પહેલાં, જો તમારા જીવનમાં કોઈ સમસ્યા છે જે લાંબા સમય સુધી તમારો પીછો નથી કરી રહી, તમે તમારી ઊંઘ ઉડી ગઈ છે, તો મિત્રો, દરેક સમસ્યાનું મૂળ કુંડળીમાં ગ્રહોનું વિશ્લેષણ થાય છે. પછી તે પકડાઈ જાય છે. અને તમને આ નંબર આપવામાં આવ્યો છે. તમે આ નંબર પર મારી પાસેથી વ્યક્તિગત સલાહ લઈ શકો છો. તમે મારી સાથે વાત પણ કરી શકો છો. જો તમે તમારી એપોઇન્ટમેન્ટ બુક કરવા માંગતા હો, તો તમે આ નંબર પર મારો સંપર્ક કરી શકો છો. ફક્ત સીધા વોટ્સએપ કરો. આવો, વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય શનિદેવ લખો અને વિડિયોને લાઇક કરો. આવો મિત્રો, ચાલો આગામી 10 દિવસ માટે તુલા રાશિની મહાન કુંડળી સાથે આગળ વધીએ. સૌપ્રથમ, ચાલો સૂર્ય અને બુધ દ્વારા બનતા બુધાદિત્ય યોગને જોઈએ. સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ તમારા માટે બની રહ્યો છે. ભાગ્યના ઘરમાં. તો તુલા રાશિના લોકો, તમારું જીવન ઘણા સમયથી ક્યાંક અટવાયું હતું. ભાગ્ય તમારા પક્ષમાં નહોતું. અંતે, તમારા બધા કામ ખોટા પડી રહ્યા હતા. મિત્રો, તમારે દરેક બાબતમાં તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરવા પડ્યા. ત્યારે જ તમે કંઈક પ્રાપ્ત કરી શક્યા અને તે પણ થોડું જ. મિત્રો, તમે ધીમે ધીમે તમારી જાતને ક્યાંક ગુમાવી રહ્યા હતા. તમે તમારી ક્ષમતાઓ પણ ભૂલી ગયા હતા. પરંતુ મિત્રો, જ્યારે બુધાદિત્ય સૂર્ય અને બુધ બંનેનો યુતિ ભાગ્યના ઘરમાં બનશે, ત્યારે સમજો કે તમારું ભાગ્ય હવે ચમકવાનું છે. નસીબ તમને મદદ કરશે. જે કામ તમે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા હતા પણ હજુ સુધી પૂર્ણ થઈ રહ્યું ન હતું, તે કામ હવે થોડી મહેનતથી પૂર્ણ થઈ શકે છે. તમારું નસીબ ખૂબ જ મજબૂત છે. તે તમને સંપૂર્ણ રીતે સાથ આપી રહ્યું છે. ઘણી બધી અશક્ય વસ્તુઓ હવે શક્ય બનવા જઈ રહી છે. તેથી તમને જીવનના દરેક ક્ષેત્રમાં નસીબનો સાથ જોવા મળશે. તો મિત્રો, થોડો પ્રયાસ કરો. કેટલાક લોકો એવું વિચારે છે કે હું આરામદાયક પલંગ પર આરામ કરીશ. લોકો મારી સામે આવશે, ભોજનની થાળી બનાવશે અને મને સીધો મારા મોંમાં ભોજન પીરસશે. પણ મિત્રો,
એવું થતું નથી. એવું કેમ નથી થતું? કારણ કે શનિ તમારા છઠ્ઠા ભાવમાં બેઠો છે. અને આ બિલકુલ થઈ શકતું નથી. તમારું નસીબ ગમે તેટલું મજબૂત હોય. તુલા રાશિ, તમારે સખત મહેનત કરવી પડશે. તમારે ખોરાક રાંધવો પડશે અને ખાવો પડશે. તમારે કોળીઓ ગળીને ચાવવો પડશે. તો મિત્રો, તમારે ચોક્કસ થોડો પ્રયાસ કરવો પડશે. આ ઉપરાંત, ધ્યાનમાં રાખો કે તમારા જીવનમાં એક સમસ્યા એ હતી કે અચાનક કોઈને કોઈ મુશ્કેલી આવતી જ હતી. અચાનક કોઈને કોઈ મુશ્કેલી તમને વારંવાર પરેશાન કરતી હતી. પરંતુ હવે મંગળ 8મા ભાવમાં છે અને મિત્રો, જ્યારે 8મા ભાવનો મંગળ અચાનક આપણા જીવનમાં કોઈ મુશ્કેલી કે સમસ્યા આવે છે. જો કોઈ અનિષ્ટ આવે છે, તો 8મા ભાવમાં મંગળ આપણને તેનાથી બચાવે છે. મિત્રો, 8મા ભાવમાં મંગળ ઢાલ જેવું કામ કરે છે. હવે મિત્રો, જો તમારો કોઈ દુશ્મન છુપાયેલો રહે છે, જે તમારા પર ખરાબ નજર નાખે છે. ક્યારેક જીવનમાં બધું સારું ચાલી રહ્યું હોય છે અને અચાનક બધું ખરાબ થઈ જાય છે. તો ક્યારેક ખરાબ નજર પણ આવે છે, ખરાબ નજરના દોષો પણ હોય છે. તો મંગળ તમને આ ખરાબ નજરના દોષોથી, આ ખરાબ નજરોથી, છુપાયેલા દુશ્મનોથી, કાળા જાદુથી બચાવશે. તો મિત્રો, આ તમારા માટે ખૂબ જ સારો સમય છે. પરંતુ કેટલીક સાવચેતી રાખવી મહત્વપૂર્ણ છે. વિડિયોમાં કઈ સાવચેતી રાખવી પડશે? હું તમને અંતમાં અને વચ્ચે વાતો કહેતો રહીશ. હું ઉપાયો પણ સૂચવીશ. પણ હવે હું સ્વાસ્થ્ય વિશે વાત કરું છું. જુઓ, તુલા રાશિ, સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી, છેલ્લા કેટલાક સમયથી, જેમ મેં પહેલાં કહ્યું હતું, જો તમને કોઈ બીમારી થાય છે, તો તમે ખૂબ જ ધીમે ધીમે સાજા થાઓ છો. તમે એ પણ જાણો છો કે જો તમને નાની શરદી થાય છે, તો પણ તમે ખૂબ જ ધીમે ધીમે સાજા થાઓ છો. ક્યારેક દવાઓ પણ તમારા માટે કામ કરતી નથી. જો તમને નાની બીમારીઓ થાય છે અથવા તો મોટી બીમારીઓ થાય છે, તો તેની અસરો ખૂબ જ ધીમી હોય છે. મિત્રો, હોસ્પિટલમાં દાખલ થવા પર પણ, જો તમને ઈજા થાય તો પણ તમે ધીમે ધીમે સ્વસ્થ થાઓ છો કારણ કે શનિ છઠ્ઠા ભાવમાં સ્થિત છે. આ ઉપરાંત, ધ્યાનમાં રાખો કે તમારે હમણાં કોઈ જોખમ ન લેવું જોઈએ. જો તમે તમારા મિત્રો સાથે કોઈ વાહનનો ઉપયોગ કરો છો, તો તે ખૂબ જ કાળજીપૂર્વક અને કાળજીપૂર્વક વિચાર્યા પછી કરો. તમારે ગુસ્સામાં કે આવેગમાં તમારા જીવન સાથે કોઈ જોખમ ન લેવું જોઈએ. આ ધ્યાનમાં રાખો. આ સિવાય, તુલા રાશિ, તમને જીવનમાં ફરિયાદ છે કે મારો સારો સમય ક્યારે આવશે? જુઓ, છેલ્લા કેટલાક સમયમાં, તમારા જીવનમાં ઘણી તકો આવી છે, પરંતુ ક્યારેક તમે એવી કેટલીક બાબતોમાં ફસાઈ ગયા છો જેના કારણે તમને તેનો આનંદ માણવાનો મોકો મળ્યો નથી. મિત્રો, તમે તકોનો લાભ લઈ શક્યા નહીં. તમે તેમના પર કામ કરી શક્યા નહીં, તેથી તે તરત જ આવી અને ગઈ. તમે તેમનો લાભ લઈ શક્યા નહીં. પરંતુ મિત્રો, હવે ધ્યાનમાં રાખો કે જ્યારે પણ તમારા જીવનમાં તકો આવે છે, ત્યારે તમને આ 10 દિવસમાં તમારા કારકિર્દી, વ્યવસાય અથવા નોકરીને અપગ્રેડ કરવા માટે કેટલીક મોટી તકો મળી શકે છે. તેથી, તમારું ધ્યાન ભટકવા દેવાને બદલે, તમારે સારી સંગત રાખવી જોઈએ અને તરત જ તમારી તકોનો લાભ લેવો જોઈએ. જો તમે બેઠા રહેશો, તો તમે બેઠા જ રહેશો. તેથી, શાંત બેસો નહીં. મારા મિત્રો, મને આશા છે કે તમે મારા શબ્દો સારી રીતે સમજી ગયા હશો. તમે સમજી ગયા હશો. મિત્રો,
જો હું તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરું તો જે વસ્તુઓ ધીમી ગતિએ સ્વસ્થ થઈ રહી હતી તેનો રિકવરી દર હવે નોંધપાત્ર રીતે સુધરશે. ખૂબ જ ટૂંક સમયમાં તમારું સ્વાસ્થ્ય ધીમે ધીમે સ્વસ્થ થવા લાગશે. ગુરુ અને શુક્રનો યુતિ તમારા કારકિર્દી ગૃહમાં છે. આ તમારા કારકિર્દી માટે ખૂબ જ સારો સમય છે. નિઃશંકપણે, મિત્રો, કારણ કે ગુરુ તેની ઉચ્ચ રાશિમાં છે અને તમારી રાશિનો સ્વામી ગુરુ સાથે બેઠો છે. તેથી, તમે તમારા કારકિર્દીમાં કંઈક મોટું હાંસલ કરી શકો છો. તમને મોટી નોકરી મળી શકે છે. તેનો અર્થ એ કે જો તમે પ્રમોશન માટે જઈ રહ્યા છો, તો પ્રમોશન મળશે. તે ચોક્કસ છે. મિત્રો, જો તમે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપ્યો છે, તો તે ચોક્કસ છે. આ ઉપરાંત, ધ્યાનમાં રાખો કે જો તમે કોઈ નવું સ્ટાર્ટઅપ પ્લાન કરી રહ્યા છો, તો સ્ટાર્ટઅપ ખૂબ સારું રહેશે. તેમાં તમારો સફળતા દર ઘણો સારો રહેશે. અને આ સમયે, મિત્રો, જો તમે ઈચ્છો છો, તો તમારે ચોક્કસ થોડું પરફ્યુમ લગાવવું જોઈએ. હા, થોડું ગર્વ. જ્યારે પણ તમે સવારે કોઈ મોટા કાર્ય માટે કામ પર જાઓ છો, ત્યારે જતા પહેલા પરફ્યુમ છાંટો કારણ કે શુક્ર તમારો સ્વામી છે અને ગુરુ સાથે ઉચ્ચ સ્થાન પર બેઠો છે. તેથી તમારા પર થોડું પરફ્યુમ છાંટો. આ શુક્રને મજબૂત બનાવે છે. ચાંદીની સાંકળ રાખો. શુક્રને મજબૂત બનાવવા માટે તમે કોઈપણ ચાંદીની ધાતુ તમારી સાથે રાખી શકો છો. આ વસ્તુઓ કરવાથી તમારા કારકિર્દી માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. હમણાં માટે બસ આટલું જ, મિત્રો. ગુડ બાય. આભાર.